તો આપણી ગાય છે ને ઘરે ભાગી છે. એનું હું કારણ બતાવું તમને. કેમ કે આપણી બે ગાયો વ્યાં ઉપર છે ને, તો આજે બેયની ઘરે જ રાખી છે. રાધા એક ઘરે હતી કાલે, આજ તો જમનાને મેં કીધું ઘરે જ રહેવા દઈ. મેં આવ બાવમાં કાંઈ લગાડી ન જોઈએ ને એટલા માટે ઘરે રાખી. પણ ગાય ભાગી કેમ કે માં છે ને, હા મંગુની દીકરી છે બે એટલે મંગુ ઘરે જાય છે કે કેમ આવી નથી. બાકી બધું આવી ગઈ ગાયું. બીજું આપણે આ ખાટા મીઠા બધા બહુ ખાઈ પીવું. ગાયું ખાઈ જો સામે ખાઈ છે. તમને લાવ્યો જ દેખાડી દો. આપણે રાજ્યમાં બધા ખાઈ જાય. અને પછી રાતે કાઢે ને મોઢામાંથી. આ આપણે એમ કે કેવા નામ તો આપણે બહુ ખબર નથી પડતી બહુ. જોલી ખાઈ જાય. કેમ કે આનો સ્વાદ બોર જેવો ખાટો મીઠો હોય એટલે ખાઈ જાય ગાયું મૂકે નહીં. આ વાછડો ખાઈ ગયો આપણો. તો આપણે ભેણો છે ને સવારમાં બધી આવી ગઈ ચરવા. અને આજ તો બધા ખળમાં પાણી ભર્યું છે એટલે કેમ કે ચરે એમ તો છે નહીં. વરસાદ આવી ગયો તો ભાઈ અને સવારમાં ભાઈ ઠાર આવી જાય. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? અને જય શ્રી રામ બધાને. નવા વર્ષની બધાને હાર્દિક શુભકામના. અને અત્યારે છે ને આપણે બધી પહેલુંનું રખડાવા લઈએ આવ્યા. કેમ કે ઘરે ખીલા હોકાય ત્યાં થાય. હવે બધી જગ્યા હોકાતી થાય કેમ કે વરસાદ આવી ગયો એટલે રાત આખી જોઈ લે રોડ આખો હજી પલરે જ છે. એટલે કાલ રોંડે વરસાદ આવ્યો એટલે બીજી રીતનું બધા પાણી કરી દીધું. આપણું તો આખું વરસ બગાડી નાખ્યું છે આ વરસ. ને કરે આપણે દિવાળી પછી ભેહું 2 થી 2.5 મહિના સુધી ભેહું ચરતી. ફેબ્રુઆરીમાં આપણે છે ને ભેહુંને ડૂચો નાખવાનું ચાલુ કરતા હતા. આ વખતે તો શું છે, ડિસેમ્બર નતો ગયો એની પહેલાં જ ડૂચો નાખવાનું ચાલુ કરી દીધું 2 મહિના અગાઉથી. આમાં ખડ છે અત્યારે શું છે, બકરાને રખડતા ને એટલે માલ ખાય ઓછો. અને આજ તો બધી આપણી ભેહું બધી ભેગી આવી ગઈ છે. ગાયોમાં 3 ઘરે ભાગી ગઈ. 2 ઘરે રાખી હતી, ત્રીજી તમે આગળ જોઈ તો ભાગી જવાની છે. કેમ કે આપણે મંગુનો નિયમ છે કે રાધા અહીંયા જમના 2માંથી 1 ન આવે ને તો 1 આવે ને તો વાંધો ન આવે. 1 નો 2 ન આવે ને એટલે 2 પછી એને જવું જ પડે ફરજિયાત ઘરે. કેમ કે માં છે ને જરાક વાર રહેવાય નહીં. કેમ કે ન્યૂ મેમ્બર આવવાની તૈયારી રહે એટલે એને ખબર પડી જાય. અને બાકીની આપણે ને રાધાને કાલે ઇન્જેક્શન મરાવવા પડ્યા હતા. કેમ કે એને પગમાં છે ને દુઃખ તો બહુ થયું. 4 પગમાં છે ને જીવાતની અસર થઈ ગઈ હતી ખરવાની. તો એમાં છે ને આપણે એને પહેલાં ગોળી ખવડાવીને એમાં કમ્પ્લીટ થઈ ગયો. પણ પછી એને પગમાં પહોંચ્યો ને જ્યારે બહુ વહમું લાગ્યું છે. કેમ કે ઊભી ન થઈ શકે ને પછી ગરમ લાગે બહુ. ગોળી ખવડાવવાની હોય તાવની ગોળી એટલે ગરમ બહુ થઈ ગઈ, ગરમી પકડી જાય. અને પાછી વિયાવાની પીડા હોય એટલે 2 પીડામાં બધી ભેગી થઈ ગઈ બિચારી. અને ભેહુંને પણ આપણે 4-5ને મરાવ્યા હતા ઇન્જેક્શન. એમાં જો એક વચમાં બેસી ગઈ છે. કે તડકો અત્યારે ફૂલ તડકો છે એટલે આમી એક અહીંયા બેઠી છે, બીજી આગળ પાછળમાં ગમે ઊભી હોય. એક જો વચમાં હેલી જાય છે એ છે. 3-4 ને તો આપણે ફરજિયાત મરાવ્યા જ છે ઇન્જેક્શન. કેમ કે એને મરાવવા જરૂરી હતા. એમ પગમાં સડો થઈ ગયો હતો ને જીવાત બહુ પડતી હતી. ઇન્જેક્શન મરાવ્યા. ડૉક્ટરે કીધું 2 દિન અંદર બધું સાફ થઈ જાય ને મટી જાય. ગાંગા રોજ વળી જાય. બોચી આપણી થઈ ગઈ મેળે હાવ. બાકી તો બધું કમ્પ્લીટ જ છે આપણે, વાંધો નથી. હવે એક છે કે ગાયું 1-2 દી પછી વીએ ને તો વાંધો ન આવે. હવે બસ બાકી તો જેનું મુહૂર્ત આવવાનું હોય ગમે ત્યારે આવી શકે. જો કે આજે આવે તો વધારે સારું. કેમ કે તારીખ 1 મહિનો 1 અને 2026 શરૂઆતમાં જ થઈ. તો એના જેવું છે આપણે. તો અત્યારે જો આપણી ગાયું ઘરે છે બેન બીજી જાય ને તો પછી વાંધો નથી. કેમ કે આપણે ન્યૂ મેમ્બર આવવાની તૈયારી વાટ જોઈ છે બેઠા છીએ. અને આજ ન્યૂ યરનો પહેલો દિવસ છે આપણો એટલે 2 વાછડી આવી જાય તો વધારે સારું. બાકી જો આપણી બોચી જો મેં મોરી પડી ઊભી છે હજી. બધીને હવે પગ જલાણા પડ્યા છે. આજે છે ને બધી નામની ચક્કર મારેવી. કેમ કે કઠણ જગ્યામાં રખડે ને તો વાંધો ન આવે. ઓલી બાજુ છે ને એ ઓલું થઈ જાય, ગારો ખૂંદી નાખે. તો એમાં છે વરસાદ થયો ને જો ખડ લીલું થઈ જાય ને તો વાંધો ના આવે. પછી છે ને આપણે ઉનાળો આખો આમ જ કાઢવાનો છે.
જે આ વચમાં જે ઝાડવા મોટા મોટા વધી ગયા છે ને એ આપણે એને ભેહું ખાઈ જાય. જ્યારે હાવ ઊંચો નહીં થાય ને ત્યારે આપણે એને કાપીને નાખી દેવું નીચે. જો કે લગભગ તો કપાઈ હગા એમ છે જ નહીં. એનું કારણ એક છે કેમ કે પૂર આવશે કાં ઓલું થઈ જાય. આપણે બાવડા બહુ છે, બાવડામાં અંદર ગરમ છે નહીં એટલે કપાશે નહીં. જે કપાયમાં છે એને કાપી નાખશું તો નીચે નાખી દેવું, ભેહું ખાઈ જાય. બાકી આખો ઉનાળો કાઢી નાખશે. બાકી તમને હજી એક દેખાડવાની ચીજ છે. એરડા આવે ને, એરડા ખેતરમાં વાવવાના, એ આપણે આ નદીમાં ગમે બી તણાઈને આવી ગયું છે. અત્યારે એ એરડા જોઈ લો ને, આ કેમ ખાડો છે એનાથી મોટા છે. કે સામે છે તમને દેખાતા તો હશે. એક ઝાડું અહીંયા ઊભું છે, બીજું આ બાજુ છે નહીં, ત્રીજું અહીંયા નદીમાં છે, બીજું આ બાજુ એક બાવરમાં છે. જોકે એમાં પણ ફાલ આવી ગયો છે. વિચારો ખાલી 4 થી 5 છોડવા છે. એ આ વખતે પૂર આવ્યું નથી ને એના કારણે બચી ગયા છે, નકર મરી જાય. કેમ કે પૂર ફૂલ આવે ને એટલે બધું આ બધું ધોઈને નાખી દઈએ છે. આમાં પણ એરડો મોટો મોટો લાગવા માંડ્યો, આમાં સામે લાગી ગયા ફૂલ. બસ વાંધો એ છે કે હવે એને કોઈ ઉતારી શકે નહીં, નીચે વીણી ના શકે કેમ કે કાંટા પડ્યા. આમાં જો ફાલ એક લૂમ તો પાકી ગઈ છે. જોકે નીચે જે બાવેડો હવે એમાં ભેગો થાય એમ નથી. 1-2 લૂમ પાકી ગયા. પાછા આ એડા છે મોટા પાઇપ, મોટા થોડાક છે, તમને પણ દેખાતા જશે. આમાં જો મોટી લૂમ પાકી છે, બીજો ફાલ આવે જ છે. ઝાડું ઉપર મજબૂત છે, થઈ ગયું છે. હવે એને તો આપણે ટ્રાય કરશું, જો ઉનાળે મેળ આવ્યો ને ભેગું કરી શકશું તો થાય. તો આપણી ભેગું છે ને તે બગીચામાં ચર્યા છે. ગાયું વાહ નદીમાં ચરે છે આપણી, ધીરે ધીરે ચરતી ચરતી આવે છે. ને આપણે અહીંયા જોઈએ છે ચીકુ. અહીંયાથી જો એક ઝાડવાની શરૂઆત થઈ છે. આમ ઢગલાન મોઢે આવી પડ્યા, ઢગલાન મોઢે. આટલા ચીકુ તમે જોયા નહીં હોય. ખાલી બધા ઝાડવામાં વગર મહેનતે ને વગર પાણીએ, ચોમાસાનું પાણી જડે ને એ જ જોઈ લ્યો. હા દારૂ નમી પડી છે, દેખાય છે ને. બાકી જોઈ લ્યો હવે આ વગર પાણીના મહેનતના છે. હજી તમને દેખાડું આગળના બધા ઝાડવા એમ છે. આમાં એટલા આવી પડ્યા, આમાં આવી પડ્યા. આ બાજુ તો વધી ગયા કેમ કે વચમાં 2 આંબા આવી ગયા છે. બાકી તો બધે ઢગલો છે. આમાં એટલા આવી પડે જોઈ લ્યો, દેખાય. હા ઢગલો થઈ પડ્યા. હા ઝુમખા આવી પડ્યા છે, પણ પાકીને કે નીચે નથી પડતા. અને આજે પાકી નીચે પડશે ને આપણે પહોંચ્યું ને એની પહેલાં જ આપણી ગાયું બધી અહીંયા આવી જાય. કેમ કે કાયમીની ટેવ પડી જાય. એના હિસાબે છે ને આપણે જોઈજો. હમણાં થોડા દિવસ પછી હું તમને કહીશ કે ચીકુ પાકવા માંડ્યા છે, મારે પડે નીચે એટલે ઢગલાને મોઢે આવી પડશે. તો આપણે જો ગાયું 3 છે અહીંયા ભેગી આજે. અને કાલે આને પણ ઇન્જેક્શન માર્યા. કેમ કે પાણી બહુ બેઠી રહેતી હતી ને તો જીવડાની અસર થઈ ગઈ હતી ને પગમાં. જો કે રોજ ઘા વરવા માંડ્યા, ખરી બહુ દુખતી હતી. હું બધી આપણે નદીમાં ઉતાર નાખી છે. ગાયો 3 જ ભેગી જાય છે. મજા ના આવે કેમ કે આપણે લાડકી હોય ને ભેગી, મંગું હોય ને તો એટલે બધે સારી. તો આપણે છે ને બધી જો ભેહું હવે ઘરે જાય છે. ગાયો તો આગળ નીકળી ગઈ, ભેહું હવે જાય છે ધીરે ધીરે. પાણીમાં પડી ગઈ અને વાહ બેસી જાય, ઊભા થઈને પાછા ધીરે ધીરે આવી ગયા છે બધા. એટલે હવે જવા દઈ ઘરે. આપણે ઓલી બાજુ ધરાથી ઓલી બાજુ આવી ગઈ, પણ બધી ભેહું ધરાથી અહીંયા આવવું છે. કેમ કે નાઈને જવું હોય ને એટલે પછી અને પગમાં જીવાત હોય એટલે પાણીમાં બેસે બહુ પછી. જોકે ઇન્જેક્શન તો મારી દીધા એટલે વાંધો નથી બધીને. હવે ધીરે ધીરે નીકળી જાય ઘરે, પછી આપણે જવા દઈએ ઘરે સીધા. તો અત્યારે છે ને ભેહું નાખ્યું ઘરે ભૂકો. તો બધા છે ને ભૂકો ખાઈએ એકબીજાને મારી મારી. આ બાજુ અડધી આ બાજુ છે. તો આપણી રાધા છે ને જો આ રહી ઘરે જ છે. એ પગ જલાઈ ગયો ને એટલે કમજોર બહુ થઈ ગઈ છે હમણાં. અને પાછો રાજ્યો. તો
અત્યારે છે ને બધી ભેહું આપણે અહીંયા ઘરે ગાયું ખાઈ છે ડૂચો, કેમ કે હારી પટનું નાખી જ દઈએ, ખાવું હોય ખાઈને બાકી બગાડે. આ આપણી લાડકી હજી કમિંગ સૂન છે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.